જય ગોપનાથ, જય શ્રી રામ મિત્રો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મોટા ગોપનાથ. આજે મોટા ગોપનાથને આંગણે મિત્રો પરમ પૂજ્ય વિષ્ણુવંદની મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મિત્રો. અને આજે છે શનિવાર, તારીખ 4/10/2025ના રોજ મોરારી બાપુનો રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મિત્રો. અને દરેક આપણે ભાઈ ભક્તો અહીંયા મોરારી બાપુની રામકથા સાંભળવા આવતા હોય છે. તો મિત્રો આ વિડીયોની અંદર તમને જે ગોપનાથની અંદર મોરારી બાપુની રામકથાની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે અને કેવી તૈયારી છે અને આપણને કઈ કઈ વ્યવસ્થા મળી રહેશે અને કઈ કઈ જગ્યા પર આપણને વ્યવસ્થા મળી રહેશે એ સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવવાનું છે અને સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી દેવાની છે. અને હજી આપણે જે મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થશે એની પોથયાત્રા નીકળશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું. પણ આપણે અહીંયા જે એમ કહેવાય કે અહીંની જે તૈયારી છે આપણને અને કઈ કઈ વ્યવસ્થા મળશે એ સંપૂર્ણ તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે. તો જો મિત્રો તમે જે ગોપનાથ આવો એટલે સીધો તમને આ મેન ગેટ તમને અહીંયા જોવા મળશે. મેન ગેટથી આગળ તમે જાશો એટલે આપણને કેવી તૈયારી છે અને કઈ જગ્યા પર છે અને કઈ જગ્યા આપણે કઈ વ્યવસ્થા મળશે ને એ આપણે જોવાનું છે, બરાબર. એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેલા ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જે આપણે મેન ગેટથી આપણે પસાર થાય એટલે તમે જુઓ મિત્રો અહીંયા જોઈ શકો છો. જો અહીંયા પ્રભુ પ્રસાદ જે અહીંયા રસોડા વિભાગ છે, જો આ બાજુ છે ને એ બધો રસોડા વિભાગ છે, એ પણ તમને અહીંથી બતાવી દઉં કે આપણે હજી અત્યારે અંદર નહીં જઈએ પણ જે અહીંયા જે બધા રસોડાના ડોમ છે ને એ પણ બતાવી દઉં. અને આમાં બધા અલગ અલગ ડોમ છે મિત્રો. જે વીઆઈપી લોકોના છે, લોકલ ગામડા છે, એના જે બધા લોકલ પબ્લિક આવતું હોય એનું પણ રસોડો અલગ અલગ છે. એ રીતનું છે, જુઓ તમે મિત્રો આ રીતનું છે. તો આ જે બધા લોકો આવતા ને એની માટે અહીંયા છે પ્રભુ પ્રસાદ, જુઓ તમે જોઈ શકો છો. બહુ વિશાળ ડોમ છે અને ત્યાં મિત્રો જે પ્રભુ પ્રસાદના 3 થી 4 એવા ડોમ છે અને અત્યારે બધું રસોડાનું કામકાજ ચાલુ છે, જુઓ તમે મિત્રો. પણ આપણે પહેલાં છે કે નહીં જે બીજી બધી તૈયારી છે ને આપણને કઈ રીતે તૈયારી મળી રહેશે ને એ તમને હું બતાવી દઉં, જુઓ તમે. તો આ રીતનું આ રસોડા વિભાગ છે અને હવે આપણે અહીંથી આગળ જવાનું છે મિત્રો. અને અહીંયા તમે ગોપનાથની અંદર આવો ને એટલે તમને કઈ જગ્યા પર કઈ વ્યવસ્થા મળશે ને એ હું તમને બતાવી દઉં. એટલે ગોપનાથ રામકથામાં આવ્યા પહેલાં તમે ખાસ કરીને તમારો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો એટલે હવે તમને ખબર પડી જશે કે આપણે કઈ જગ્યા પર શું વ્યવસ્થા મળશે. પ્રભુ પ્રસાદનો ડોમ વટી જાય ને એટલે ત્યાંથી થોડાક આગળ હાલીએ ને એટલે જુઓ મિત્રો અહીંયા કાર્યાલય આવે છે, રામકથા કાર્યાલય તમે જોઈ શકો છો. જુઓ અહીંયા બીજો ગેટ આવે છે. તો અહીંયા કાર્યાલય છે અને આપણે કાર્યાલયની અંદર જઈએ કે ભાઈ અહીંયા શું શું વ્યવસ્થા મળી રહેશે, બરાબર. જુઓ તમે જોઈ શકો છો. તો જુઓ અહીંયા કાર્યાલય છે ને જુઓ બધા અત્યારે રામકથા મિત્રો સાંભળવા આવે છે જે દૂરથી લોકો, એ લોકો બધા અહીંયા જે કાર્યાલયમાં જાય છે અને બધા પોસ ફડાવતા હોય છે એટલે કે પાસ લેતા હોય છે મિત્રો. જે લોકો દૂરથી આવતા હોય ને એની માટે તો એને શું કરવાનું હોય ને એ તમને વિડીયોમાં જણાવી દઈશ મિત્રો. તો જો અહીંયા મિત્રો કાર્યાલય છે અને બંને બાજુ જો અહીંયા ઓફિસો છે મિત્રો. તો અહીંયા જો બધા દૂરથી લોકો આવતા હોય છે અને આ જે બધા લોકો આવે છે ને મિત્રો એ બધા અહીંયા જે બહારથી આવતા હોય એટલે કે 100-150 કિલોમીટરથી દૂર આવતા હોય ને એની માટે જે અહીંયા કાર્યાલય છે મિત્રો. તો એમની માટે અહીંયા જે પાસ લેવાનો આવતો હોય છે. તો અહીંયા જુઓ મિત્રો આ જે દૂરથી લોકો આવે છે એના અહીંયા પાસ લે છે. એટલે કે તમારે અહીંયા રામકથા સાંભળવા માટે આવો ને તો તમારે અહીંયા રાત્રિ રોકાણ કરતા હોય ને તો એ લોકો માટે અહીંયા પાસ દેવામાં આવે છે. જુઓ આ રીતના પાસ હોય છે. તો આ લોકો અહીંયા પાસ લે છે ભાઈ. જે તમારે અહીંયા 1 દિવસ 2 દિવસ કે 3 દિવસ કે રામકથા પૂરી થાય ત્યાં સુધી તમારે પાસ લેવા હોય ને તો તમને અહીંયા પાસ મળી રહે. એટલે કારણ કે જો ભાઈ તમે અહીંયા પાસ લઈ લો ને એટલે તમારે ટાઈમ ટુ ટાઈમ તમને અહીંયા જે સુવાની વ્યવસ્થા છે ત્યાં તમને પલંગ, ગાડલું, ગોદડું તમામ વ્યવસ્થા મળી રહે ને તમારી જગ્યા ખાલી રહે. એટલા માટે ભાઈ અહીંયા પાસ લેવામાં આવે છે, બરાબર. તો હજી આપણે જઈએ કે ભાઈ ત્યાં સુવા માટેની કેવી વ્યવસ્થા છે એ આપણને એક કાકા મળી ગયા છે અને બહુ દૂરથી આવે છે મોરારી બાપુની રામકથા સાંભળવા માટે, બરાબર. તો જે અહીં કાર્યાલયની અંદર જે પ્રોસેસ કરી છે, બરાબર, અહીંયા રાત્રિ રોકાણ કરવા માટે, તો આપણે એની પાસેથી માહિતી લઈ અને તમને પણ માહિતી બતાવું કે કઈ રીતની પ્રોસેસ હોય, બરાબર. તો જો આ કાકા આવ્યા છે. કાકા ક્યાંથી આવો છો તમે? સુરતથી આવો છો, બરાબર. હા, સુરતથી. તો તમે અહીંયા રામકથા સાંભળવા આવ્યા, બરાબર. તો તમે કેટલા દિવસનો પાસ લીધો છે? અમને 10 દિવસનો રહેવાનો, સુવાનો, જમવાનો અને VIP કાર્ડ સાંભળવાનો કમ્પ્લીટ મળી ગયા છે, કોઈ પણ અડચણ વગર. હા હા.
આ પાસ લો ને મિત્રો એટલે તમને કોઈ પણ અડચણ વિના તમને અહીંયા તમામ વ્યવસ્થા અહીંયા મળી રહેશે. તો જો મિત્રો આ રીતે તમે અહીંયા આવો અને જો તમે પાસ તમારે ખાસ કરીને તો પાસ લઈ લેવાનો. તમારે 3 દિવસ રહેવું, 4 દિવસ રહેવું કે મોરારી બાપુની કથા પૂરી થાય ત્યાં સુધી તમારે રહેવું, બરાબર. જેટલા દિવસ તમારે રહેવું હોય ને એ પ્રમાણે તમારે પાસ લઈ લેવાનો એટલે તમને તમામ સુવિધા અહીંયા મળી રહે, બરાબર. જમવા કરવાની, રહેવાની અને સુવિધાની, બરાબર. તો વિડીયોમાં ખાસ પહેલાં તો આ તમે જોઈ લેજો. અહીંયા આવ્યા પહેલાં તમારે જો આ બાજુ આવવાનું છે. તમે પાસ લો એટલે બાજુમાં જ બીજો ગેટ છે, એ ગેટે તમારે વયું છે. એટલે જો અહીંયા પ્રભુ પ્રસાદ ભાગ 1 તરફ જવાનો રસ્તો છે. તો જે લોકોએ પાસ લીધા હોય ને એને જો મિત્રો આ તરફ જવાનું છે, બરાબર. આ ડોમની બાજુમાં જ છે એ રસ્તો. બહુ મોટો ડોમ છે. આ પ્રસાદ લેવા માટેનો ડોમ છે. જે લોકોએ પાસ લીધા હોય ને એ લોકો માટે છે મિત્રો. જુઓ તમે, તો આ ડોમની અંદર પ્રભુ પ્રસાદ લેવા માટે આવી જવાનું. અને કે ભાઈ રહેવા કરવા માટેની વ્યવસ્થા ક્યાં છે ને એ આપણે વિડીયોમાં જોવાનું છે કે કેવી વ્યવસ્થા છે અને કઈ જગ્યા પર છે ને એ તમને વિડીયોમાં બતાવવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહે. કાર્યાલયથી પાસ લઈ લઈએ, બરાબર. અને કાર્યાલયની પાછળ રસોડા વિભાગ છે, એટલે કે જમવાનું ને એવો વિભાગ છે. અને ત્યાંથી તમે થોડાક આગળ આવો ને એટલે જો અહીં મિત્રો વિહારધામ રામકથા ઉતારો એવું લખેલું છે. તો જો અહીંયા આ તમે ગેટેથી જાઓ ને એટલે ત્યાં તમને રહેવાની અને સૂવાની એવી તમને સુવિધા મળી રહેશે. તો આપણે ત્યાં જઈએ અને કઈ રીતની સુવિધા છે અને કેવી સુવિધા છે ને એ આપણે સંપૂર્ણ વિડીયોમાં જોવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો આપણે મિત્રો રસ્તા પર જઈએ છીએ અને જુઓ મિત્રો વિહારધામ રામકથા ઉતારા તરફ જવાનો રસ્તો છે. આ જે આપણે અહીં ગોપનાથ આવીએ ને જે આપણે વાહન પાર્કિંગની જગ્યા છે ને એની બાજુમાંથીને જ આ રસ્તો જાય. જે પાસ કઢાવી અને જેમને જગ્યા મળી છે ને એ બધા લોકો જો અત્યારે આવે છે અને પાછા રામકથા તરફ જાય છે, ડોમ તરફ. આ લોકો છે ને એ બધા અહીંયા એની જગ્યા એટલે કે એનો પલંગ છે ને એ જોઈ આવ્યા છે અને અહીંયા બધો એનો માલ સામાન હોય એ મૂકી આવ્યા છે. તો આપણે અંદર જવાનું છે કે ભાઈ કઈ રીતે આપણે વ્યવસ્થા મળે. ત્યાં પહોંચી જશે, જ્યાં ઉતારાના ડોમ છે ત્યાં આપણે પહોંચી જશે. તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, આ જે બહુ વિશાળ અને ભવ્ય ડોમ છે મિત્રો. અને આવા તો 2 થી 3 અહીંયા ડોમ છે. તો આપણે અંદર જઈએ અને તમને બતાવીએ કે ભાઈ કઈ રીતની વ્યવસ્થા મળી રહે છે અને શું વ્યવસ્થા મળી રહે છે, બરાબર. તો આપણે અંદર જઈએ અને આપણે એન્ટર કરીએ, બરાબર. તો જો મિત્રો આ રીતની બધી વ્યવસ્થા છે અહીંયા લોકોને રહેવા માટેની. જુઓ તમે, બહુ સારી વ્યવસ્થા છે મિત્રો અને બહુ વિશાળ ડોમ છે. તો જે અહીંયા જે લોકોએ પાસ લઈ લીધા છે તો એમને જો અહીંયા ગાડલું ગોદડું ને ઓંચીકું એવું મળી રહેશે. અને જો મિત્રો આમાં ઘણા બધા પંખાઓ લટકાવેલા છે અને ચાલુ છે અત્યારે. જો મિત્રો એ ભાવિ ભક્તો છે એ મોરારી બાપુની રામકથા સાંભળવા માટે અત્યારે દીથાના આમાં એન્ટર થઈ ગયા છે અને પાસ મેળવીને પોતાના પલંગ પણ લઈ લીધા છે. જુઓ તમે, આપણે ભાઈઓને અને બહેનોને અહીંયા અલગ અલગ રહેવા માટેની વ્યવસ્થા છે. જે આપણે પહેલો ડોમ જોયો ને એ ભાઈઓ માટેની છે અને આ બીજા ડોમે આપણે આવી ગયા છીએ. અને અહીંયા જો મિત્રો બહુ વિશાળ ડોમ છે. જો મિત્રો આ બહેનો માટેનો સ્પેશિયલ ડોમ છે. અને આ ડોમની અંદર ફક્ત બહેનોને અને માતાઓને આમાં પ્રવેશ મળે છે. તો એ પણ તમને બતાવી દો કે બહેનોને એમાં રહેવા માટેની કેવી વ્યવસ્થા છે એમ, બરાબર. તો જુઓ મિત્રો આમાં આ બહેનોને રહેવા માટેની વ્યવસ્થા છે. જો મોટો આ એ બહુ વિશાળ ડોમ છે મિત્રો. અને અહીંયા બધાય બહેનોએ જો મિત્રો જે પાસ લઈ લીધા છે એ બધાય બહેનો માતાઓ અહીંયા આવીને પોતાનો પલંગ ગોતી લે છે અને પસંદ કરી લે છે ભાઈ કે આપણે કઈ જગ્યા પર સૂવાનું છે. એટલે કે જેટલા દિવસ એને રહેવું હોય ને આટલા દિવસ એને એ પલંગે અહીંયા આવી અને આરામ કરી શકે છે, બરાબર. એટલે કે આપણો જ્યાં સુધીનો પાસ હોય ને ત્યાં સુધી આપણો પલંગ ખાલી રહે છે. ત્યાં સુધી આપણે આ પલંગે કોઈ એન્ટ્રી કરી ન શકે. એટલે આ રીતની બધી બહેનોની વ્યવસ્થા છે. બહુ સારી વ્યવસ્થા છે ભાઈ. અને ઘણા લોકોને ભાઈ રામકથા સાંભળવા આવવું હોય ને તો એમ કહેતા હોય છે કે આપણે અહીંયા કઈ રીતે જઈશું અને કઈ રીતે અહીંયા આપણે રાત્રિ રોકાણ કરીશું. પણ એ બધી વ્યવસ્થા અહીંયા આપણને મળી રહી છે મિત્રો. અને આપણે જેવી ઘેરે સગવડતા મળે ને એ જ રીતે આપણને અહીંયા બધી સગવડતા મળી રહી છે. આપણને જો આ રીતે આપણને ઘેરે સગવડતા ન મળે. જો મિત્રો અહીંયા એક ગાડલું ગોદડું ઓંચીકું અને નાવા ધોવાની તમામ સુવિધાઓ અહીંયા મળી રહી છે. તો આ રીતે છે ભાઈ બહેનોની રહેવાની સુવિધા છે. જુઓ તમે, અને બધાય બહેનો પાસ લઈ લઈને એન્ટર થતા હોય છે. જુઓ બધાય પોતપોતાના પલંગે આવે છે. મોરારી બાપુની રામકથા આજથી જ શરૂ થવાની છે, પણ આગુ બધા આવી અને પાસ મેળવતા હોય છે. એટલે કે આપણને રહેવામાં તકલીફ ન પડે એટલા માટે, બરાબર. તો આ જે અંધી વ્યવસ્થા હતી એ બધી બહેનો માટેની વ્યવસ્થા છે મિત્રો. જે આપણે જે એમ કહેવાય કે જે બહેનોનો જે રહેવાનો ડોમ છે એમાં આપણે અંદર એન્ટર થઈ ગયા છે ને તમને ઘણું ખરું બતાવી દીધું છે. પણ હવે આપણે એક માસીનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ કે ભાઈ અહીંયા મોરારી બાપુની રામકથામાં આવીએ અને આપણે અહીં કેવી વ્યવસ્થા મળે અને કઈ રીતે બધી વ્યવસ્થા મેળવવાની છે ને એ આપણે માસી પાસેથી પૂછીએ.
જય સિયારામ જય સિયારામ. જય સિયારામ. અહીંયા 9 દિવસના પાસ બેસવાના જમવાના બધી સુવિધા છે. અહીંયા રહેવાના પાસ એ બધું આયોજન કાર્યાલયમાંથી જ આપે છે. એ બધું આપણે લઈ લેવાનું અને અહીંયા કોઈ જાતની તકલીફ નથી. અજાણ્યું માણસ કોઈ આવે ને તોય એને બધી સુવિધા મળે. અહીંયા કોઈ બીજી ઉપાધિ જરૂર અને છે. માછી પહેલા તમે આવો ક્યાંથી ઈ જણાવી દો જરા. હું જામનગરથી આવું છું ભાઈ. ઓકે, આ બેન ઓકે. બોમ્બેથી આવે છે. હું બોમ્બેથી આવું છું. મને રામકથાનો એટલો બધો ઇન્ટરેસ્ટ ને હું બોમ્બેથી આવું છું એટલે મને બહુ મજા આવે છે અને મને એમ થાય કે આપણા ઘરનાઓ ન રાખે ને એટલું અહીંયા અમને રહેવા બધા રાખે રાખે છે છે. અને ખરેખર અમને બહુ મજા આવે છે ને બધી સગવડ સુવિધા આપણે લગ્ન પ્રસંગમાં કેવા ગયા હોય હા. એ રીતની બધી અહીંયા આપણને સગવડ સુવિધા મળી મળી રહી જાય છે છે. અને બહુ મજા આવે એવું છે. તમે જ્યાં જાઓ ને અહીંયા તમને કોઈ આમ તુકારે જવાબ ન દે. ના. બધા એવા પ્રેમથી ને આપણને બોલાવે ભાવભર્યો છે. જવાબ દે. ભાવભર્યો જવાબ આપે. ભાવભર્યો અને જવાબ તમે આપે. કેટલા દિવસનો પાસ લીધેલો છે? અમે તો 9 દિવસનો પાસ લઈને આવ્યા છીએ અને હજી મોરારી- 9 દિવસ રહેવાના છીએ. મોરારી બાપુની આજથી મિત્રો કથા શરૂ થવાની છે. સાંજથી 3 વાગ્યાથી પ્રારંભ થવાનો છે એટલે કે પોથી યાત્રા છે. પણ આગુયા એક દિવસ માસી આવીને બધા પાસ લઈ લીધા છે. જુઓ કથા સાંભળવાના, જમવાના અને રહેવાના તમામ પાસ લઈ લીધા છે. તો આ માસીને કેટલો બધો ભાઈ મોરારી બાપુની રામકથા સાંભળવાનો રસ છે. તમે જુઓ કથા ચાલુ થયા પહેલાં તો જો મિત્રો તમારે પણ જો આવવું હોય અને રાત્રિ રોકાણ કરવું હોય ને તો આગું આવી અને તમે બધા પાસ મેળવી લેજો મિત્રો. નકર કારણ કે અહીંયા એમ કહેવાય કે થોડીક શું કહેવાય કે જે ટ્રાફિકને કારણે કે હજારોની સંખ્યામાં મિત્રો માણસો આવે તો આપણને રહેવાની તો આપણને વ્યવસ્થા ન મળી શકે કારણ કે બહુ ટ્રાફિક થઈ જાય એટલે આપણને પાસ ન મળી શકે તો પલંગ ન મળી શકે. તો આ માસીએ નવજમણ માટે સ્પેશિયલ પાસ લઈ લીધો છે એટલે આપણો નવજમણ માટે આપણો પલંગ છે ને એ અહીંયા ખાલી જ રહે છે અને આપણને ગાડલું ગોદડું ઓશીકું તમામ સુવિધા મળી રહે. બરાબર ને તમામ માસી? સુવિધા મળી લઈને આવવાનું, અને આધાર કાર્ડ. આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવવાનું અને 24 કલાક પાણી, સંડાસ, બાથરૂમ બધું જ બહુ સરસ રીતે અહીંયા સગવડ એટલી સરસ સગવડ છે ને કે આપણે જાનમાં આવ્યા હોય ને એવું એવી આપણને સગવડ લાગે. છે અહીંયા એટલી મસ્ત. અહીંયા બાજુમાં દરિયો ને બહુ સરસ છે. હા. અહીંયા મજા આવે એવું છે એમ. અને ભાઈ આવી વ્યવસ્થા છે ને તમને ક્યાંય ન મળે. જ્યાં મોરારી બાપુની કથા હોય ત્યાં તમને તમામ સુવિધા તમામ મળે. સુવિધા. બરાબર. જય સિયારામ. જય જય સિયારામ. જય. તમને બધી રહેવા કરવાની અને જમવાની બધી વ્યવસ્થા બતાડી દીધી છે ને હવે આપણે જવાનું છે જ્યાં કથા ડોમ છે ત્યાં એટલે કે જ્યાં વ્યાસપીઠ છે ત્યાં જવાનું છે. પણ જો મિત્રો આપણે તમે પહેલાં જે મંદિરે આવો તો અહીંયા મહાદેવનું મંદિર છે તો પહેલાં મંદિરે દર્શન કરી અને આ બાજુથી તમે જઈ શકો છો જ્યાં કથા ડોમ છે એ તરફ. બરાબર. તો આપણે ત્યાં જઈ અને આપણે જોઈએ કે ભાઈ કથા ડોમમાં કેવી કેવી વ્યવસ્થા આપણને મળી રહેશે બેહવાની એટલે કે કથા સાંભળવા માટેની. એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ચિત્રકૂટ ધામ ગોપનાથ. મિત્રો જો અહીંયા જે એમ કહેવાય કે કથા ડોમ છે એટલે કે જે આ ડોમની અંદર વ્યાસપીઠ છે તો આપણે વ્યાસપીઠને એવું આપણે સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે ભાઈ કઈ રીતે આપણે કથા સાંભળવા માટે આપણને અહીંયા બેહવાની વ્યવસ્થા મળી રહેશે એ સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે. તો હવે આપણે પહોંચી જાય જ્યાં કથા ડોમ છે ત્યાં અંદર તો આપણે જે કથા ડોમની અંદર જે આપણે બેહવા માટે કેવી બધી વ્યવસ્થા મળશે ને એ સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાની છે. તો ભાઈ જો અહીંયા સરસ મજાના એવા ગાડલા નાખી દીધા છે અને બધા ભાવિક ભક્તો છે એ મિત્રો આવીને જો બધા જગ્યા છે એ પસંદ કરવા માંડ્યા છે. તમે જોઈ શકો છો. તો પણ આપણે આગળ વ્યાસપીઠ તરફ આગળ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો. તો અહીંયા જે વ્યવસ્થા છે એ બધાને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. વીઆઈપી લોકોની પણ અલગ વ્યવસ્થા હોય છે. તો જે વીઆઈપી લોકો આવે છે એમની માટે આગળ બેસાડવામાં આવે છે તો એમને પણ અહીંયા સોફા ને એવું ગોઠવવામાં આવે છે. તો જે આ રીતનું બધું વ્યાસપીઠ છે મિત્રો જો તમે જોઈ શકો છો. અહીંયા છે મોરારી બાપુની વ્યાસપીઠ છે અને આગળ છે બધા વીઆઈપી લોકો અને જે દૂરથી લોકો આવતા હોય એ લોકો માટેનું આ જે આગળ છે. બરાબર. અને આ બાજુ પણ આમાં લોકો આવે છે મિત્રો એની માટે પણ ખુરશીઓમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ છે ને બધી ખુરશીઓ ગોઠવવામાં આવે છે લાઇનસરમાં તમે જોઈ શકો છો. તો જે આ બધા વીઆઈપી લોકો હોય ને એની માટેની આ બધી વ્યવસ્થા છે. જો તમે તો આમાં ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલી છે જુઓ તમે જોઈ શકો છો. જ્યાં કથા ડોમની અંદર ભાઈઓ બહેનોને અલગ અલગ બેહવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મિત્રો તમે જુઓ જે આ કથા ડોમ છે તો જે આ બાજુ છે ને એ બાજુ ભાઈઓ બેસી શકે અને આ બાજુ છે એ બહેનો બેસી શકે. બરાબર. તો ભાઈઓ બહેનોને બધાને ખોડીશુમાં પણ બેહવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પણ જે આ ખોડીશુ છે ને એ મિત્રો જે વીઆઈપી લોકો માટે છે. જુઓ ખોડીશુ છે, આગળ સોફા છે, જો આ બાજુ પણ ઘણી બધી ખુરશીઓ છે.
તો આ બધાને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે બરાબર. તો જે આજે સુધી તમને વિડીયો બતાવ્યું છે સુધી અહીંની સંપૂર્ણ તૈયારી તમને બતાવી છે કેવી વ્યવસ્થા મળશે, શું શું વ્યવસ્થા મળશે. તમને જે વિડીયોની અંદર જે મોરારી બાપુની રામકથાની પૂર્વ બધી તૈયારી સંપૂર્ણ તૈયારી તમને બતાવી દીધી છે, કેવી કેવી તૈયારી છે, કેવી કેવી વ્યવસ્થા મળી રહી છે, બધું સંપૂર્ણ તમને વિડીયો બતાવી દીધો છે. અને હવે મિત્રો આપણે વિડીયોની અંદર આ વિડીયોને એન્ડ કરવાનો છે. તો હવે મિત્રો જે આજે મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થવાનો છે તો આપણે પોથી યાત્રાને તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાનું છે. પણ જો મિત્રો અમારી ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને તમામ અપડેટ તમને વિડીયોની અંદર આપતો રહેશે એટલે મિત્રો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો. તો બસ હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોક મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.